K4 અને K15 તો તમારી એક્ઝામમાં K4 K15 આના ઉપર સેપરેટ સવાલ આવી શકે. K4 અને K15 છે ને આ બંને મેં હમણાં તમને જે સમજાવ્યું ને એ રીતે બેલેસ્ટિક મિસાઇલ્સ છે. પણ કોના દ્વારા લોન્ચ થાય તો કે આ બેલેસ્ટિક મિસાઇલ જમીન ઉપરથી નહીં, પાણીની અંદરથી સબમરીન દ્વારા લોન્ચ થાય. તો સબમરીન દ્વારા લોન્ચ થાય તો હું એને શું કહી શકું? આવું કંઈક કહી શકું, સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ, એટલે SLBM આવું હું કહી શકું, સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ. K4 છે એની રેન્જ વધારે છે એટલે ખૂબ દૂરના અંતર સુધી એટેક કરી શકે. K4 છે 3500 કિલોમીટરની પ્રહાર ક્ષમતા રેન્જ ધરાવે છે, 3500 કિલોમીટર. જ્યારે હું K15 ની વાત કરું તો એ 750 કિલોમીટર, 750 કિલોમીટરનું અંતર કાપે. મતલબ કે માનો કે આપણી સબમરીન અહીંયા છે, બરાબર, INS અરિઘાત પાણીની અંદર, માનો કે આ બધું પાણી છે, ઓકે, તો આ પાણીની અંદર રહેલી INS અરિઘાત ઉપરથી મારે K4 લોન્ચ કરવી હોય તો K4 લોન્ચ સરસ રીતે થશે. અને બીજું શું થશે એ પણ હું તમને સમજાવી દઉં. આ K4 છે ને અહીંયાથી લોન્ચ થઈ અને આ અંતર સુધી એટેક કરશે. તો આ અંતર કેટલું થાય? તો K4 ની તમે વાત કરતા હો તો આ અંતર છે ને દોસ્તો, આ 3500 કિલોમીટર સુધીનું અંતર થાય. એવી જ રીતે મારે લોન્ચ કરવી હોય તો K15 આટલા વિસ્તાર ઉપર એટેક કરશે. તો આ અંતર કેટલું થશે? 750 કિલોમીટર. તો આ રીતે પર્વલય આકારે એ શું કરશે? એટેક કરશે. ઓકે, તો આ બધી બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. તો તમને લોકોને જો આ એક જ ટોપિકમાં બીજા 2-3 ક્વેશ્ચન પણ ક્લિયર થાય છે. K4 K15, હવે જો આ 4 અને 12 મેં અહીંયા જે આગળ લગાડ્યા છે તો એક સાથે 4 મિસાઇલનું વહન કરશે. કેવી? K4 ની. અથવા 12 મિસાઇલનું વહન કરશે. એક સાથે 12 મિસાઇલ સબમરીન ઉપર તૈનાત હશે. કેવા પ્રકારની? K15 પ્રકારની. હવે બીજું એક ફેક્ટ હું તમને આપું. આ K15 છે ને એનું બીજું પણ એક નામ છે મિત્રો, સાગરિકા. સાગરિકા.